પોરબંદર પોલીસ દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં મુખ્ય માર્ગો પર રેકડી કેબિન તથા માલ સામાન રાખી દબાણ કરનારા 29 શંકાર્થીઓ પર ગુનો નોંધાયો હતો, જેના પગલે બજારમાં ચકચાર મચી ગઈ હતી। પોરબંદરની મુખ્ય બજારમાં પોલીસની કડક કામગીરી હાથ ધરી બજારમાં ટ્રાફિક અડચણરૂપ બનતી લારીઓ, પાથાણા, દુકાનના માલ સામાન વગેરે ટ્રાફિકને અડચણરૂપ અને લોકોની અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી પોલીસે 29 શંકાર્થીની વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે। ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના અનિલભાઈ કારિયાએ રેન્જ આઈજીના લોક દરબારમાં મુખ્ય બજારોનો ટ્રાફિકનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ધંધાર્થીઓને ટ્રાફિકને નડતરરૂપ ના બનવા કડક સૂચના આપવા રજૂઆત કરી હતી। ત્યારબાદ પોરબંદર જિલ્લા પોલીસ વડા દ્વારા મુખ્ય બજારમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તિ મંદિર પોલીસે 2 દિવસ પહેલા ટ્રાફિકને નડતરરૂપ બનતા લારી ગલ્લા તેમજ દુકાન બહાર માલ સામાન લોકોની અવરજવરમાં મુશ્કેલી ના પડે તે માટે સૂચનાઓ આપી હતી। તેમ છતાં બજારમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી ગલ્લાઓ, માલ સામાન, લોખંડની જારીઓ નડતરરૂપ બનતા પોલીસે જપ્ત કરી 29 ધંધાર્થીઓ સામે પોલીસે કડક કામગીરી કરી છે, જેના પગલે બજારમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।